ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરી શાકભાજી સહિત કાચું ચિકનનો નાશ કરાયો હતો। ભરૂચ જિલ્લામાં પાલેજ પંથકની એક લાયસન્સ વગરની રેસ્ટોરન્ટમાં સાવરમાં આરોગતા એક જ પરિવારના 4 લોકોની તબિયત લથડતા 12 વર્ષીય બાળકનું વડોદરાની હોસ્પિટલમાં શંકાસ્પદ મોત થતા ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયું હોવાના આક્ષેપ મામલે આખરે પોલીસે કાર્યવાહી કરવા સાથે ફૂડ એન્ડ ડ્રગ્સે પણ રેસ્ટોરન્ટ સહિત અન્ય હોટલોમાં ચેકિંગ હાથ ધર્યું છે। ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં પણ ખુલ્લી વાનગીઓ રોગચાળાને આમંત્રણ આપતો હોય તેમ પાલેજના સ્ટેશન નજીક લાયસન્સ વગરની સાગર રેસ્ટોરન્ટમાં સાવરમાં આરોગ્યા બાદ 12 વર્ષીય પૂર્વ પટેલના મોત બાદ ભરૂચ જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગી પાલેજ વિસ્તારની 10 થી વધુ રેસ્ટોરન્ટોમાં ચેકિંગ કરી અખાદ્ય સામગ્રીઓ બાફેલા ચણા, ચિકન, ગ્રેવી તથા બાફેલી રાઈસ, કાચું ચિકન, તળેલું તેલ, 24 રોટલીઓ, ચિકન મસાલા, રેડ ટિક્કા ચિકન તથા ચિકન રોલ સહિત સાવરમાં જથ્થાઓનો નાશ કરાવીને રેસ્ટોરન્ટ સંચાલકોને ગ્રાહકોને સ્વચ્છ વાનગીઓ પીરસવા અંગે સૂચન કરવા સાથે રેસ્ટોરન્ટના લાયસન્સોની પણ ચકાસણી કરવામાં આવી હોવાનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ કહ્યું છે। ભરૂચમાં અતુલ બેકરી બાદ ઇન્ડિયન બેકરી પણ વિવાદમાં આવી છે। ભરૂચ નગરપાલિકાની સામે જ ઇન્ડિયન બેકરી આવેલી છે। આ બેકરીમાં પફ દુર્ગંધવાળો હોવાની ફરિયાદના પગલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ઘટના સ્થળે ધામા નાખ્યા હતા। બેકરીમાં રહેલી તમામ ખાદ્ય સામગ્રીઓને જપ્ત કરવા સાથે સેમ્પલો લીધા હતા અને બગડેલા પફનો જથ્થો પણ કચરામાં નિકાલ કર્યો હતો। પરંતુ ભરૂચની આવી બેકરીઓમાં જો આવા બગડેલા પફ નીકળશે તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ અધિકારીઓએ કહ્યું છે। મારું નામ કુણાલભાઈ કાયસ્થ છે। હું 4:15 ગાળામાં આપણે ઇન્ડિયન બેકરી પર પફ ખાવા આવેલો હતો અને પફ ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા, જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે।